જેતપુર શહેરમાં આજે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા દરમિયાન તંત્રની વહીવટી લાપરવાહી પણ જોવા મળી હતી. યાત્રાના ઉત્સાહ વચ્ચે જેતપુર નવાગઢ નગરપાલિકાની વેરા પૂછપરછ કચેરી બંધ રાખવામાં આવતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. સરકારી કે અર્ધ સરકારી કચેરીઓમાં પોતાના કામકાજ માટે આવતા સામાન્ય નાગરિકોને કચેરી બંધ હોવાના કારણે ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ નગરપાલિકાના તમામ કર્મચારીઓ તિરંગા યાત્રામાં જોડાયા હોવાથી કચેરીમાં કોઈ ઉપલબ્ધ નહોતું. બપોરના 12 વાગ્યા સુધી અનેક અરજદારો કચેરી ખુલવાની આશા સાથે બહાર રાહ જોતા નજરે પડ્યા હતા. એક તરફ રાષ્ટ્રભક્તિના આ પર્વમાં ઉત્સાહભેર જોડાવું જરૂરી છે, તો બીજી તરફ જનસેવા સાથે જોડાયેલી આવશ્યક સેવાઓને અચાનક ખોરવી નાખવી કેટલી યોગ્ય છે તે મોટો પ્રશ્ન છે. નાગરિકો સવાલ કરી રહ્યા છે કે જો કર્મચારીઓને કાર્યક્રમમાં જવાનું હતું તો રોટેશન કે વૈકલ્પિક વ્યવસ્થા કેમ ન કરવામાં આવી. તંત્રની આ અણઘડ વ્યવસ્થાના કારણે અરજદારોનો સમય બરબાદ થયો છે અને જવાબદારી સામે સવાલો ઉઠ્યા છે. શું નામ? મારું નામ ઉમેશભાઈ મેર. શું રજૂઆત છે? મારે ગટરનો પ્રોબ્લેમ હોય, મારે ઘર ગટરનું કનેક્શન નથી અને મને 1000 રૂપિયાનું ગટરનું કનેક્શનનું બિલ આપેલ છે. એની હું રજૂઆત કરવા માટે આવેલ, પણ અહીંયા કણે આવતા સવારના 10 વાગે આવી ગયો તો હું ઓફિસને તાળા મારેલ હતા. તો ઓફિસને અહીંયા આજુબાજુ તપાસ કરતાં પૂછતા ખબર પડી કે બધા તિરંગા યાત્રાની અંદર ગયા છે, એના હિસાબે ઓફિસને તાળું મારીને ગયેલ છે. તો આ લોકો કોના આવેદનપત્રથી કે રજાથી તિરંગા યાત્રાની અંદર બધા કર્મચારીઓ ગયા? તો તમે કેટલા વાગ્યા લગી રાહ જોઈ? હું 12 વાગ્યા સુધી રાહ જોઈને બેઠો છું. અત્યારે બપોરના 12:15 થયા છે. તો ઓફિસ ક્યારે ખુલી? પછી ઓફિસ કેટલા વાગે ખુલી? ઓફિસ 11:30 ને 10. 11:30 ને 10. ત્યાં સુધી તમે બહાર બેઠા હતા? હા.